हेलो विद्यार्थी मित्रों, हूँ छूँ अशोक सर साइनाथ क्लासेस यूट्यूब फैमिली और फेसबुक पेज फैमिली में तमारू वेलकम करूँ छूँ। विद्यार्थी मित्रों, तो माय डियर स्टूडेंट्स, अत्यारे आपणे जे सीरीज चाली रही है, अत्यारे तमारे जे धोरण 9 नी असाइनमेंट है विद्यार्थी मित्रों, असाइनमेंट में जे तमारे टेक्स्ट बुक असाइनमेंट में जे सोल्यूशन आवे छे विकास असाइनमेंटनी नवनीत बराबर धोरण 9 2024 ની જે પહેલી જ ફર્સ્ટ એક્ઝામની જે બહાર પડી ગઈ છે એનું આપણે તમારે સબ્જેક્ટ ઇંગ્લિશ છે એનું સોલ્યુશન અત્યારે આ વિડીયોમાં આપણે કવર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। એમાં તમારે અસાઇનમેન્ટમાં ઇંગ્લિશ છે એમાં ક્વેશ્ચન 8 બરાબર ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન, એમાં તમારે જે કોઈ પણ 5-7 ટોપિક એવા છે કે એનું જે કોઈ પણ આન્સર છે એ ક્યાંય આપેલા ના હોય વિદ્યાર્થી મિત્રો, એ ગ્રામેટિકલ ફોર્મમાં તમારે કમ્પ્લીટ તૈયાર કરવાના હોય છે। એના માટે તમને જો ઇંગ્લિશ ગ્રામરનું નોલેજ હોય તો વિદ્યાર્થી મિત્રો તમે જાતે જ એ આન્સર છે સોર્ટ આઉટ કરી શકો વિદ્યાર્થી મિત્રો। તો એ બધા છે એ ગ્રામેટિકલી પાર્ટના જે કોઈ પણ આગળ એક ટોપિક મૂકેલો છે આપણે ચેન્જ ધ જેન્ડર બરાબર જાતિ ચેન્જ કરવાનો, એ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોયો ન હોય તો એ પણ જોઈ લેજો। એમાં સરસ મજાનું સોલ્યુશન સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ ગુજરાતી ભાષામાં। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જે આજના વિડીયોમાં આપણે તમારે જે એ 8મા ક્વેશ્ચનનો જે બીજો ભાગ છે ચેન્જ ઇન્ટુ ધ પ્લુરલ ફોર્મ, તમે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા બરાબર, ચેન્જ ઇન્ટુ ધ પ્લુરલ ફોર્મ અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો બરાબર। એટલે કે તમારે સિંગ્યુલરમાં આખો પેરેગ્રાફ આપેલો હોય છે એને તમારે પ્લુરલ ફોર્મમાં ચેન્જ કરવાનો હોય છે માય ડિયર। તો આ તમે આવી રીતે જો તમે ચેન્જ કરશો એટલે કે એક એક શબ્દને પકડીને તમારે ચાલવું પડશે। સિંગ્યુલરમાં હોય તો અહીંયા જો લખેલું છે કે ધ બોય ઇઝ, તો એક એક શબ્દને તમારે પ્લુરલ ફોર્મમાં ચેન્જ કરવાના હોય છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જો તમે નવા હોય પ્લીઝ વિડીયોમાં પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો, જેથી આવા એક્ઝામ રિલેટેડ ગ્રામરના ટોપિક્સ છે, બીજા કોઈ પણ ગુજરાતી વ્યાકરણ છે, સંસ્કૃત વ્યાકરણ પણ વિદ્યાર્થી મિત્રો ઉજી મેમ દ્વારા સ્ટડી કરાવવામાં આવે છે। ટૂંક જ સમયમાં એના વિડીયોઝ પણ તમને મળતા રહેશે, બોર્ડની એક્ઝામમાં સારા એવા તમને હેલ્પફુલ રહેશે એ વિડીયો બરાબર। તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું। લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ। તો અહીં તમે જોઈ શકો છો ચેન્જ ઇન્ટુ ધ પ્લુરલ ફોર્મ બરાબર। તો વિદ્યાર્થી મિત્રો એક એક જે વર્ડ્સ છે એને પહેલાં આપણે વાંચી અને સમજી લઈએ બરાબર। તો અહીંયા છે ધ બોય ઇઝ ઇટિંગ અ મેંગો બરાબર, અત્યારે સિંગ્યુલર ફોર્મમાં છે એટલે એક જ છોકરાની વાત થાય છે કે છે કેરી ખાઈ રહ્યો છે। ધ ગર્લ ઇઝ કટિંગ અ ટમેટો, છોકરી છે એ ટમેટો કટિંગ કરી રહી છે, સુધારી રહી છે, ટૂંકમાં આપણે એમ કહેશું કાપી રહી નહીં પણ સુધારી રહી છે બરાબર। પછી આગળ જોઈએ તો અહીંયા ધેટ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય બરાબર, એ છોકરો છે એ રમકડા સાથે રમી રહ્યો છે। ઇટ ઇઝ અ ટોય બસ બરાબર, તે છે એક રમકડાની બસ છે બરાબર। હવે તમારે વિદ્યાર્થી મિત્રો ચેન્જ ઇન્ટુ ધ પ્લુરલ ફોર્મ અહીં ચોખ્ખી નોટિસ આપેલી છે તો તમારે પ્લુરલ ફોર્મમાં જ ચેન્જ કરવો પડશે। અહીંયા તમે જોઈ શકો છો માય ડિયર સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ લાઇક ધીસ બરાબર। હવે તમે નવા જ હોય પહેલી જ વખત જો તમને ખ્યાલ ના આવે કે શું કરવાનું તો તમારે બસ આ નીચે જોઈ લેવાનું સ્ટાર્ટ લાઇક ધીસ। સ્ટાર્ટ લાઇક ધીસમાં અડધું વાક્ય છે એ કમ્પ્લીટ કરીને આપેલું હોય છે એક્ઝામિનરે, બસ એને જોઈને જ તમારે આગળ પકડી અને એક એક શબ્દ એ પ્રમાણે કરવાના હોય છે। તો અહીંયા ધ, તો ધનું બહુવચન પ્લુરલ તો થશે નહીં એટલે ધનું ધ જ મૂકી દીધું। પછી બોય તો એનું બોયસ, એવી રીતે ઇઝ તો ઇઝનું આર, કારણ કે સબ્જેક્ટ બોય છે, જો સબ્જેક્ટ સિંગ્યુલર કે પ્લુરલ હોય તો એના આધારે જ વર્બ છે એ પણ ચેન્જીસ થતું હોય છે બરાબર। હેલ્પિંગ વર્બ છે અહીંયા, તો બોય સિંગ્યુલર છે તો હેલ્પિંગ વર્બ એ સિંગ્યુલર। ઇઝ બોયનું જ્યારે પ્લુરલ કરશો તો સિંગ્યુલર છે આને પણ પ્લુરલ કરવું પડશે બરાબર। તમારે જે હેલ્પિંગ વર્બ છે એટલે કે બોય તો બોયઝ અને ઇઝ તો ઇઝનું આર બરાબર। આગળ આપણે કન્ટિન્યુ હવે જોઈએ છે। પછી આવે છે ઇટિંગ બરાબર, તો ઇટિંગનું તો થશે નહીં કારણ કે ઇટિંગ છે એ કોઈ એવો કોઈ નાઉન નથી કે એનું તમે સિંગ્યુલર અને પ્લુરલ કરી શકો બરાબર, એ આઈએનજી વાળું ક્રિયાપદ છે। તો ઇટિંગનું તમે ઇટિંગનું એમને એમ મૂકી દેશો બરાબર, તો ઇટિંગનું થઈ ગયું ઇટિંગ। પછી નેક્સ્ટ અહીંયા આવે છે બરાબર મેંગો, મેંગો, તો એનું તમારે પ્લુરલ કરવું પડશે તો બરાબર થશે શું મેંગોસ, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મેંગોસ।
એવી જ રીતે આગળ જોઈએ તો પછી ધ, તો ધનું એમને એમ રહેશે વિદ્યાર્થી મિત્રો, તો તમે ધ એમને એમ રાખી દીધું છે. જો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર ખાસ જોતા રહેજો, જે યલો કલરના જે વર્ડ્સ છે એ તમારે બધા પ્લુરલ કરેલા છે બહુવચનના ફોર્મમાં, બરાબર. તો ધ પછી છે ગર્લ, અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ગર્લ, તો ગર્લનું પ્લુરલ શું થશે? ગર્લ્સ, બરાબર. તો આપણે કર્યું છે ગર્લ્સ. પછી બાજુમાં હેલ્પિંગ વર્બ છે ઇઝ, તો ઇઝનું થશે આર, આર કર્યું છે, બરાબર. પછી કટિંગ, તો કટિંગનું એમને એમ રહેશે, કટિંગનું કટિંગ જ રાખી દીધું. પછી અ ટોમેટો, તો થશે એનું ટોમેટોઝ, બરાબર. એવી રીતે કરવું પડશે, ટોમેટોઝ. પછી એટલે કે આપણે શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો, જો અહીંથી તમે જોશો તો ધ બોયઝ આર ઇટિંગ મેંગોઝ, બરાબર. ધ ગર્લ્સ આર કટિંગ ટોમેટોઝ. પછી ક્યાં પહોંચ્યા આપણે? અહીંયા ધેટ, તો ધેટનું બહુવચન પણ થાય વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ધેટનું થશે ધોઝ, તમારે ધોઝ કરવું પડશે, THOSE, ધોઝ, બરાબર. પછી આવ્યા બાજુમાં ચાઇલ્ડ, તો ચાઇલ્ડ, તો ચાઇલ્ડનું શું કરશો? ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન બહુવચન, બરાબર. તો એવી રીતે ધોઝ ચિલ્ડ્રન. હવે તમારો સબ્જેક્ટ છે એ પણ સિંગ્યુલરમાંથી તમે પ્લુરલમાં ચેન્જ કર્યો છે, તો હેલ્પિંગ વર્બ છે ઇઝ, તો એ પણ આર તમારે કરવું પડશે, બરાબર. તો ઇઝનું કરશું આર, બરાબર થઈ ગયું છે. એટલે કે ધોઝ ચિલ્ડ્રન આર. પછી વિદ્યાર્થી મિત્રો પ્લેઇંગ વિથ અ ટોયસ, તો એમાં પ્લેઇંગ વિથ છે એ ત્યાં સુધી એમને એમ થશે, બરાબર. એનો કોઈ ચેન્જીસ નહીં થાય, તો આપણે મૂક્યું છે પ્લેઇંગ વિથ એવી જ રીતે, બરાબર. હવે અ ટોયસ, અ ટોય, તો એનું બહુવચન પ્લુરલ કરશે તો આર્ટિકલ નીકળી જશે, બરાબર. સિંગ્યુલરમાંથી પ્લુરલ થાય તો, કારણ કે આર્ટિકલ છે માય ડિયર સ્ટુડન્ટ એ સિંગ્યુલર જે નાઉન હોય છે એ સિંગ્યુલર ફોર્મમાં જ લાગતા હોય છે આર્ટિકલ, બરાબર. તો એ અને એન આર્ટિકલ છે એ જ્યારે પ્લુરલ ફોર્મમાં કોઈ પણ નામ હોય તો એની આગળ એ કે એન આર્ટિકલ લાગતો નથી. તો અ ટોયનું જ્યારે બહુવચન કરશું ત્યારે આર્ટિકલ નીકળી જશે અને ટોયનું થશે ટોયસ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ, વ્યવસ્થિત અને એકદમ નિરાતે આપણે શીખી રહ્યા છીએ, બરાબર. છતાં પણ તમને કંઈ એવું કોઈ ડિફિકલ્ટ કે ટોપિક એવો કોઈ અઘરો લાગતો હોય તો યુ કેન રાઇટ ધ મેસેજ, યુ કેન રાઇટ ધ કોમેન્ટ ઇન ધીસ વિડીયો, બરાબર. હું શ્યોર ડેફિનેટલી તમને જવાબ આપીશ. તમે બાકી ગ્રામરના પણ વિડીયોઝ ઘણા બધી છે એ પણ તમે જોઈ લ્યો તો પણ તમને ખ્યાલ આવી જશે. આવા ઝીણા મોટા ટોપિક છે એ તમને આવડી જશે. પછી આગળ પહોંચ્યા છે આપણે ઇટ, બરાબર. તો ઇટનું વિદ્યાર્થી મિત્રો શું થશે? ધ્યેય થશે, બરાબર. THEY, તો એનું ધ્યેય થશે, બરાબર. તો હવે સબ્જેક્ટ છે એ ચેન્જ થયો તો હેલ્પિંગ વર્બ પણ ચેન્જ થશે, એટલે કે અહીંયા ઇઝ છે તો ઇઝનું પણ થશે આર, બરાબર. ધે આર. પછી અ ટોય બસ, જો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ સમજવા જેવું છે, આર્ટિકલ તો નીકળી જશે. હવે ટોય બસ, તો ઘણા બધી વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ કરે છે કે ટોયનું ટોઈસ કરે છે અને બસનું બસીસ કરે છે. એવું નહીં થાય માય ડિયર સ્ટુડન્ટ્સ, ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા ટોય બસનું વિદ્યાર્થી મિત્રો થશે ટોય બસીસ, આવી રીતે થશે, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમને વિદ્યાર્થી મિત્રો આ જે ટૉપિક છે એ કમ્પ્લીટ વ્યવસ્થિત સમજાઈ ગયો હશે, બરાબર. વિડીયોને લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી રાખજો, જેથી એવા વિડીયોઝ છે એની નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે. તો હાલ પૂરતું એટલું જ, મળશું નવા ટૉપિક સાથે. જય હિન્દ, જય ભારત.